Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. છોટાઉદેપુરથી સૌપ્રથમ સમાચાર કે જ્યાં કવાંટના ઉમેઠીની સાપણ નદીમાં નવા નીર નોંધાયા છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે સાપણ નદીમાં નવા નીરની આવક નોંધી શકાય છે. ચોમાસા પહેલા જ કવાંટના ઉમઠી ગામની આ સાપણ નદી हर पल मनाओ केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी. બે કાંઠે વહેવા લાગી છે. આ ઉપરાંત છોટાઉદેપુરની ચલામલીમાં ભારે ધોધમાર વરસાદ વરસ્યો હોવાના મળી રહ્યા છે અહેવાલ. આ ભારે વરસાદને પગલે રસ્તામાં પાણી ભરાઈ ગયા. 1 કલાક ધોધમાર વરસાદ વરસતા પાણી ભરાયા છે અને આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ભારે વરસાદ બાદ રસ્તામાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા મકબૂલ. છોટાઉદેપુર પરિસ્થિતિમાં વરસાદ લઈને શું જોવા મળી રહ્યા છે હાલ? છોટાઉદેપુરની જો વાત કરવામાં આવે તો આજ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી છાંટા પડ્યા હતા. પરંતુ છોટાઉદેપુર જિલ્લાનું જે કવાંટ ગામ છે, કવાંટનો જે વિસ્તાર છે, એ વિસ્તારની અંદર જે ધોધમાર વરસાદ થઈ ગયો હતો, તે ધોધમાર વરસાદના કારણે લઈને જે નદીઓ છે તેમાંની ખાસ કરીને જે સાપણ નદીની અંદર પહેલી વાર વરસાદી પાણી આવે છે. તો જે બોડેલી તાલુકાનું જે ચલામલી ગામ છે, ચલામલી ગામની અંદર પણ ધોધમાર જે વરસાદ થયો હતો, ધોધમાર વરસાદને કારણે લઈને જે પાણી ભરાયા હતા, નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાયા હતા, રોડ રસ્તા પર પાણી ભરાયા હતા, લોકોને અવર જવર કરવા માટે બી મુશ્કેલી નડી હતી. આમ જોવા જઈએ તો છોટાઉદેપુર જિલ્લાની અંદર ખાસ કરીને જે વરસાદ થયો છે તેને લઈને જે નદીઓ છે, નદીઓની અંદર નવા નીર આવ્યા છે. આભાર મકબૂલ. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો 1 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો તો રસ્તા થયા ગયા પાણી અને ચલામલીની અંદર આ ભારે ધોધમાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે, જેને કારણે રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.